હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? છેલ્લે આપણે જોયું હતું કોઈ પણ સંખ્યાનો લસા અને ગુસ્સા કઈ રીતે મેળવવો. મિત્રો બહુ જ પ્રોપર વ્યવસ્થિત રીતે આપણે શીખવાડેલું છે, એકદમ શાંતિથી અને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડેલું છે કે કોઈ પણ સંખ્યાનો લસા અને ગુસ્સા કઈ રીતે મેળવવો. તો મિત્રો ખાસ એની જે મેથડ છે એ એકવાર જોઈ લેજો. હવે મિત્રો આપણે એવી વાત કરી હતી કે સ્વાધ્યાય 1.1ની આપણે શરૂઆત કરવાની છે. તો મિત્રો આજે આપણે જે સ્વાધ્યાય 1.1નો જે પ્રશ્ન નંબર 1 છે આજે એ જોવાનો છે. તો મિત્રો જોતા જઈ સ્વાધ્યાય 1.1 એનો પ્રશ્ન નંબર 1. તો એમાં શું કીધું છે? નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. એટલે કે નીચે જે સંખ્યા આપી છે એને એના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની છે. તો મિત્રો જોતા જઈએ કઈ રીતે દર્શાવવાની રીત આપણે બધી શીખવાડી દીધી છે પ્રસ્તાવનાની અંદર જ. અને બધા સ્વાધ્યાયના દાખલા આપણે ગણતા જઈએ. પહેલી જ સંખ્યા મિત્રો આપેલી છે 140. તો મિત્રો જોતા જઈએ 140 ને કઈ રીતે દર્શાવો. તો મિત્રો સૌથી પહેલા જ્યારે 140 ને તમારે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવી હોય તો આ 140 ને પેલા કઈ સંખ્યા આપણે ભાગ ચાલશે? તો મિત્રો એકમનો અંક 0 છે. જો તો મિત્રો એકમનો અંક 0 હોય તો આપણે વિભાજ્યતાની ચાવી યાદ કરો. પેલા કઈ સંખ્યા વડે ભાગ ચાલે? 2 વડે. તો 140 નો મિત્રો પેલા 2 વડે ભાગ ચાલશે. તો મિત્રો 140 ભાગ્યા 2 કરો એટલે દરેક વિદ્યાર્થીને ખ્યાલ હોય કે 140 ભાગ્યા 2 એટલે 140 ના અડધા કેટલા થાય? 70. પછી મિત્રો હવે ધ્યાન રાખવાનું કે હવે આ 70 ના પાછા હજી ભાગ પડશે. તો 70 ના મિત્રો ભાગ પાડવી તો 70 ના ભાગ શું પડશે? તો કે 70 ભાગ્યા 2 કરો એટલે મિત્રો કેટલા આવે? 35. અને મિત્રો આ જે 35 છે એ 35 નો હવે કઈ સંખ્યા વડે ભાગ ચાલે? તો કે 5 વડે ભાગ ચાલે. 3 વડે ભાગ નહીં ચાલે, કારણ કે આના અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવતો નથી. એટલે 5 વડે ભાગ ચાલશે. 5 છતું 35. હવે મિત્રો જો કે એના જે અવયવ આવ્યા એને આપણે ગુણાકાર સ્વરૂપે લખવાના થાય 140. બરાબર આપણે લખવું હોય તો મિત્રો જો 2 કેટલી વાર આવે? 2 વાર. તો મિત્રો 2 વાર આવે એટલે તમારે આવી રીતે લખવાનું 2 નો વર્ગ. બરાબર. જો કદાચ 2 3 વાર આવતા હોય તો આપણે શું લખાય? 2 નો ઘન. 2 4 વાર આવતા હોય તો 2 ની 4 ઘાત. બરાબર. તો 2 વાર આવે છે એટલે 2 નો વર્ગ. પછી ગુણ્યા કેટલા લખવાના? 5. અને ગુણ્યા કેટલા લખવાના? 7. નીચે છેલ્લે જે 2 અવિભાજ્ય સંખ્યા આવે એ બંને અવિભાજ્ય સંખ્યા મિત્રો 2 લખી દેવાની. બરાબર. છેલ્લે અહીંયા અવિભાજ્ય સંખ્યા આવે પછી આના ભાગ પાડવાના નહીં. પછી આ 2 સંખ્યા આપણે ગુણાકાર સ્વરૂપે ફરજિયાત નીચે દર્શાવી દેવાની. છેલ્લી 2 સંખ્યા. તો મિત્રો આ થયા 140 ના અવિભાજ્ય અવયવ જે આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યા. હવે મિત્રો એક વસ્તુ ખાસ કહેવા માંગુ છું કે આની અંદર કોઈ ક્રમનું મહત્વ નથી હોતું. પછી અમુક વિદ્યાર્થી માની લો 5 આગળ લખે છે ને 2 નો વર્ગ પાછળ લખે છે તો એ ખોટું ન પડે. બરાબર. ક્રમનું મહત્વ હોતું નથી. પણ મિત્રો આપણે બને ત્યાં સુધી સિક્વન્સ વાઇઝ ચાલવી છે કે પહેલા 2 વડે ભાગ ચાલે તો પહેલા 2 વડે ભાગ ચાલે. એની પછી જો 3 વડે ભાગ ચાલતો હોય તો 3 વડે, અને એની પછી 5 વડે ચાલતો હોય તો 5 વડે. તો મિત્રો હવે એની પછીની નેક્સ્ટ સંખ્યા આપણે જોઈ. એની પછીની સંખ્યા છે 156. તો મિત્રો 156 ના ભાગ પાડવી આપણે કે 156 ના શું ભાગ પડશે? તો મિત્રો 156 નો પણ પેલા કઈ સંખ્યા વડે ભાગ ચાલશે? 2 વડે. 156 ભાગ્યા 2 કરો એટલે 156 ના અડધા. બરાબર. તો મિત્રો 156 ના અડધા કરો એટલે સમજી લો કે પેલા એક કામ કરો, તમે છે ને 2 સત્તા ને 14. બરાબર. તમે ડાયરેક્ટ ભાગાકાર કરી શકો કે 2 સત્તા ને 14 સાઈડમાં ભાગાકાર કરવાની કોઈ જરૂર નથી. 2 સત્તા ને 14 એટલે 7 આવ્યા. હવે 14 મૂક્યા એટલે 15 માંથી 14 ગયા એટલે કેટલા વધ્યા? 1. પછી આ ઉપરથી 6 ઉતર્યા એટલે 16 થયા. અને 2 અઠા ને 16 એટલે કેટલા આવે? 78. બરાબર. તો મિત્રો આવી રીતે પણ તમે ભાગાકાર કરી શકો છો. હવે મિત્રો 78 ના અડધા કરવાના એટલે કે 78 ભાગ્યા 2. 78 નો 2 વડે ભાગ ચાલશે હજી. તો મિત્રો 78 ભાગ્યા 2 કરવા હોય તો 2 તરી 6, 7 માં 6 જાય તો 1, ઉપરથી વિતરા 8 અને 2 9 18. તો મિત્રો હું ડાયરેક્ટ ભાગાકાર કરીશું. તમે બને એટલી પ્રેક્ટિસ કરશો વધારે એટલે તમે પણ ડાયરેક્ટ આવી રીતે ભાગાકાર કરી શકશો. ભાગાકાર એવા કોઈ અઘરા નથી એટલે તમે ડાયરેક્ટ ભાગાકાર કરી શકો છો મિત્રો. બરાબર. પછી એવા 39. તો મિત્રો 39 નો ભાગ કોની વડે ચાલે? 3 વડે ચાલશે. કોની વડે ચાલશે? 3 વડે. શું લેવાને? કારણ કે આના અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવે. 9 + 3 કરો મિત્રો. 9 + 3 એટલે કેટલા થશે? 12. 12 3 ના ઘડિયામાં આવે એટલે આનો 3 વડે ભાગ ચાલે. 39 ભાગ્યા મિત્રો 3 કરો એટલે આવશે કેટલા? 13. કેટલા આવે? 13. તો હવે મિત્રો 156 ના જે આપણે અવયવ છે અવિભાજ્ય અવયવ એ લખવા હોય તો 2 કેટલી વાર આવે મિત્રો? 2 વાર. એટલે 2 નો વર્ગ.
ગુણ્યા કેટલા લખીશ 3 અને ગુણ્યા કેટલા લખીશ 13. તો મિત્રો આ થયા 140 અને 156 ના અવિભાજ્ય અવયવ. હવે મિત્રો આપણે જોતા જઈએ એની પછીની સંખ્યા એટલે કે 3825. તો એની પછીની સંખ્યા જોતા જઈએ 3825. તો જેટલી મિત્રો પ્રેક્ટિસ કરવી એટલું વધારેમાં વધારે સરળ થઈ જશે. 3825. તો જો મિત્રો 3825 ના આપણે ભાગ પાડવા હોય તો 3825 નો પેલા કઈ સંખ્યા વડે ભાગ ચાલે? તો મિત્રો અહીંયા એકમનો અંક 5 છે એટલે પેલા 2 વડે તો ભાગ નહીં જ ચાલે. હવે જો 3 વડે ભાગ તમારે ચલાવવો હોય તો આનો સરવાળો કરી દો. 8 ને 2 10, 10 ને 5 15, 15 ને 3 18. તો 18 3 ના ઘડિયામાં આવે એટલે 3 વડે ભાગ ચાલે. તો આનો 3 વડે ભાગ ચલાવો તમે, બરોબર. તો 3825 ભાગ્યા તમે 3 કરો તો મિત્રો શું જવાબ આવે જોતા જઈએ. 3825 ભાગ્યા 3, 3 એકા 3, 3 માં 3 જાય તો 0. પછી ભાગ કેટલા વડે ચાલે? 3 દુ 6, 8 માંથી 6 જાય તો 2, ઉપરથી વિતરા 2, 3 સતુ 1, 22 માંથી 21 જાય તો 1, ઉપરથી વિતરા 5, 3 પંચું 15, બરાબર. 15 માં 15 જાય તો કેટલા વધે? 0. તો મિત્રો 3825 ભાગ્યા 3 કરો એટલે કેટલા આવે? 1275. તો મિત્રો અહીંયા લખી નાખવાનું કે 1275. હવે મિત્રો આ જે 1275 છે એને એકવાર ચેક કરી લેવી કે શું હજી 3 વડે ભાગ ચાલે? તો મિત્રો 1275 એટલે એનો સરવાળો કરો તમે. 2 ને 1 3 વત્તા 7 એટલે 10 અને 10 ને 5 15. 15 મિત્રો 3 ના ઘડિયામાં આવે એટલે 3 વડે હજી ભાગ ચાલશે. તો મિત્રો હજી આનો 3 વડે ભાગ ચાલવી તો આને 3 ભાગ્ય કરો એટલે મિત્રો હવે શું જવાબ આવે હવે જોઈ લે. 3 ચોક 12, 3 દુ 6, 3 પંચું 15, કેટલા આવ્યા? 425. 425 નો હવે જોઈ ચેક કરવી 3 વડે ભાગ ચાલે કે નહીં. એની માટે અંકનો સરવાળો કરો. 4 ને 2 6, 6 ને 5, 6 ને 5 કેટલા થશે મિત્રો? 11. તો મિત્રો 11 જે છે એ 3 ના ઘડિયામાં આવે નહીં. એટલે મિત્રો હવે એનો ભાગ કઈ સંખ્યા વડે ચલાવવો પડે? 5 વડે. તો મિત્રો 5 વડે આપણે ભાગ ચલાવવો હોય કારણ કે એકમનો અંક મિત્રો 5 છે એટલે 5 વડે તો ભાગ ચાલશે જ તે. તો 425 ભાગ્યા તમે 5 કરો મિત્રો કે 425 ભાગ્યા 5. તો મિત્રો પહેલા તમે વિચાર કરો અહીંયા 42 આપ્યા એટલે 5 નો ઘડિયો તમારે ત્યાં સુધી બોલવાનો. 42 કરતા નાની સંખ્યા આવે છે. 5 8 40. હવે તમે જો 5 9 45 લખશો તો 42 કરતા મોટા થઈ ગયા એટલે 5 8 40. એટલે અહીંયા કેટલા આવશે? 8. એટલે આપણે 8 અહીંયા લખ્યા. 5 8 40. એ 40 નીચે મૂકશો 42 માંથી 40 બાદ કરો એટલે 2 વધે, ઉપરથી ઉતરા 5. 2 અને 5 એટલે કે 25, બરાબર. અને 25. તો મિત્રો આવી રીતે ડાયરેક્ટ મનમાં તમે જેટલો પોસિબલ હોય એટલો ભાગાકાર કરજો જેથી કરીને તમારો ટાઈમ બચે. ભાગાકારની જેટલી પ્રેક્ટિસ થાય એટલું વધારે સારું છે. ઓછા સમયની અંદર તમારો ભાગાકાર થઈ જાય. મિત્રો 85 નો હજી પણ 5 વડે તમે ભાગાકાર કરો તો મિત્રો 85 ભાગ્યા 5 કરશો, બરાબર. તો મિત્રો કેટલા આવશે? 17. કારણ કે આ તો બધાને ખબર છે 17 પંચા કેટલા થાય? 85 થાય. ઓકે. તો મિત્રો હવે 17 એક એવી સંખ્યા થઈ ગઈ અવિભાજ્ય એટલે હવે આગળ ભાગ પડે નહીં. અને મિત્રો હવે આપણે 3825 જે છે એના અવિભાજ્ય અવયવ મારે ગુણાકાર સ્વરૂપે લખવા હોય તો 3 કેટલી વાર આવે? 2 વાર. એટલે 3 નો વર્ગ, બરાબર, ગુણ્યા 5 કેટલી વાર આવે મિત્રો? જો 2 વાર આવે છે. 5 2 વાર આવે છે એટલે 5 નો વર્ગ અને ગુણ્યા હજી કેટલા લખશું? 17. તો મિત્રો આ થયા 3825 ના અવયવ. 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 17. એની પછીની મિત્રો સંખ્યા જોતા જઈએ. એની પછી કઈ સંખ્યા આપી છે? 5005. તો મિત્રો એની પછીની સંખ્યા જોતા જઈએ કે 5005 ના અવયવ કઈ રીતે પાડશું? તો 5005. તો મિત્રો 5005 એટલે પહેલા તમે એક વસ્તુ વિચારી લીજો કે 3 વડે તો ભાગ ચાલવાનો છે નહીં, કારણ કે અહીંયા અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં નથી આવતો. 5 ને 5 10, 10 3 ના ઘડિયામાં ન આવે. એટલે મિત્રો આનો 5 વડે ભાગાકાર કરશું એ વધારે સારું રહેશે આપણી માટે. સીધું કે 5000 ભાગ્યા મિત્રો 5 કરો, બરાબર. એટલે મિત્રો ડાયરેક્ટ હિસાબ છે કે 5000 નો 5મો ભાગ એટલે મિત્રો 1000 થાય અને 5 નો 5મો ભાગ એટલે 1 થાય. એટલે 1000 અને ઓલા 1 એટલે 1000 ને 1 જવાબ આવે મિત્રો. કેટલો જવાબ આવે? 1000 ને 1, બરાબર. હવે મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે હજી અમુકને ન ખબર પડી હોય કેમ ભાગાકાર કર્યો. ભાગાકારની પદ્ધતિ બતાવી દઉં કે અહીંયા શું કર્યું. એ 5 એકા 5, બરાબર. 5 માંથી 5 જાય એટલે 0, બરાબર. પછી ઉપરથી ઉતાર્યા 0, ઓકે. તો પછી ભાગ નો ચાલ્યો એટલે ભાગફળમાં મેં 0 મૂક્યો. પછી બીજો 0 ઉતાર્યો તોય ભાગ નો ચાલ્યો એટલે ભાગફળમાં 0 મૂક્યો. પછી મિત્રો મેં અહીંયા 5 ઉતાર્યા એટલે હવે ભાગ ચાલ્યો 5 એકા 5 માંથી 5 જાય એટલે 0. તો મિત્રો આ આવ્યા 1000 ને 1. હવે મિત્રો તમે આનો પ્રયત્ન કરો કે 1000 ને 1. તો 1001 ના મિત્રો ભાગ પાડવા જશો તમે, બરાબર. તો મિત્રો કઈ સંખ્યા વડે આનો ભાગ ચાલશે? 5005
ના આપણે ભાગ પાડ્યા એમાં 1001 આવ્યા. હવે મિત્રો જો એક કામ કરો, આનો મિત્રો 5 વડે તો ભાગ નથી ચાલવાનો, બરાબર. તમે કદાચ 11 વડે ચેક કરવા જાઓ, બરાબર, એકવાર ચેક કરી લેવી. 1001 ભાગ્યા 11, બરાબર. મિત્રો અહીંયા 11 9 99, બરાબર, 11 9 99. અને મિત્રો જો તમે હજી વધારે પ્રયત્ન કરશો તો 11 દાન કેટલા થશે? 110 થશે. તો 110 તો એ 100 કરતા મોટા થઈ ગયા. એટલે મિત્રો ભાગ કેટલા વડે ચાલે? 11 9 99. 100 માંથી 99 બાદ કરો તો 100 માંથી 99 મિત્રો બાદ કરો એટલે કેટલા આવશે? 1 આવે, બરાબર. 100 માંથી 99 બાદ કર્યા એટલે મિત્રો કેટલા આવ્યા? 1. હવે મિત્રો ઉપરથી વિતરા 1. આનો 11 વડે તો ભાગ ચાલી જ જાય છે. ઓકે, એટલે 11 એકા 11, બરાબર. નહીતર જો 11 વડે મિત્રો ભાગ ન ચાલતો હોત તો કદાચ આપણે આગળની સંખ્યા ચેક કરવી પડે, પણ આનો 11 વડે ભાગ ચાલી જાય છે. એટલે આપણો જે જવાબ આવ્યો 1001 ભાગ્યા 11 કર્યા એટલે કેટલા આવ્યા? 91 આવ્યા. તો એનો મતલબ એમ કે 1001 નો આપણે 11 વડે ભાગાકાર કર્યો. કઈ સંખ્યા આવી છે? 11 વડે. અને મિત્રો જવાબ કેટલો આવ્યો તો? 91. હવે મિત્રો આ તો તમને ખબર જ છે. 91 જે છે, 91 એટલે 13 + 91, એટલે 91 નો કઈ સંખ્યા વડે ભાગ ચાલશે મિત્રો? 13 વડે. મિત્રો અવિભાજ્ય સંખ્યા લેવાની. જો 11 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 13. તો મિત્રો ડાયરેક્ટ ખબર પડી જાય કે 91 એટલે 13 + 91, એટલે 91 નો કઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગ ચાલશે? 13 વડે. તો 91 ભાગ્યા 13 કરો એટલે કેટલો જવાબ આવે? 7, બરાબર. અથવા તો મિત્રો તમે એવું કરી શકો કે 91 નો 7 વડે ભાગાકાર કરો. 91 નો 7 વડે ભાગાકાર કરો તો અહીંયા મિત્રો કેટલા આવે? 13 આવે, બરાબર. ઓકે, એટલે તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે કરી શકો. ઓકે, હવે મિત્રો જોતા જઈએ 5005 ના જે અવયવ છે એ 5005 ના આપણે અવયવ લખવા હોય તો 5 × 11 × 7 × 13. આ 13 અવિભાજ્ય સંખ્યા થઈ જાય એટલે હવે આના ભાગ પડે નહીં. તો મિત્રો આ જોઈએ આપણે 5005 ના અવિભાજ્ય અવયવ. હવે મિત્રો આપણે જોઈ કઈ સંખ્યા? તો કે 7429. તો એની પછીની સંખ્યા મિત્રો જોતા જઈએ કે 7429. 7429. તો મિત્રો પહેલા આનો કઈ સંખ્યા વડે ભાગ ચાલે? બરાબર. જો મિત્રો 2 વડે તો ભાગ નો જ ચાલે. તમે 3 વડે કદાચ ચેક કરવા જાઓ, બરાબર, 3 વડે ચેક કરવા જવી તો મિત્રો આ 7 અને આ 4, આ 7 અને આ 4 એટલે આ થયા 11. 11 માં તમે 2 ઉમેરો એટલે મિત્રો 13 આવે. અને 13 માં પણ તમે જો 9 ઉમેરો, બરાબર, તો 13 માં 9 ઉમેરશો એટલે 22 આવે. એટલે મિત્રો આનો મતલબ એવો થયો કે આનો 3 વડે ભાગ ચાલશે નહીં. તો મિત્રો 5 વડે તો નો જ ચાલે ભાગ, બરાબર. તો મિત્રો આનો કઈ સંખ્યા વડે ભાગ આપણે ચેક કરવાનો થાય? તો એની પછીની જે સંખ્યા છે એની પછીની સંખ્યા એટલે કઈ સંખ્યા? તો કે આપણે એક કામ કરવી, 5 પછીની અવિભાજ્ય સંખ્યા 7 વડે એકવાર ચેક કરી લઈએ ભાગ ચાલતો હોય તો 7429, બરાબર. 7429. જો મિત્રો હજી હું તમને કહું છું આનો 3 વડે ભાગ ન ચાલે. શું લેવાને? હજી કહી દઉં કે આ તમે 7 માં 4 ઉમેરો એટલે મિત્રો હવે 11, 11 માં 2 ઉમેરો એટલે 13, અને એ 13 માં તમે 9 ઉમેરો એટલે કેટલા આવે? 22. તો 22 3 ઘડિયા નથી આવતા એટલે 3 વડે ભાગ નથી ચાલવાનો. એટલે હું 7 વડે ચેક કરું છું. 7 એકા 7, પછી ઉપરથી ઉતરશે 4, બરાબર. હવે 7 ના ઘડિયામાં 4 નથી આવતા, બરાબર. તો તમારે બીજી સંખ્યા ઉતારવી હોય મિત્રો નિયમ શું છે? પેલા ભાગફળમાં શું મૂકવો પડે? 0. પછી જ બગડો અહીંયા ઉતરશે. હવે 7 6 42, 42 માંથી 42 જાય 0. પણ મિત્રો અહીંયા શેષ 9 વધી, એટલે મિત્રો આ જે સંખ્યા છે એનો 7 વડે પણ ભાગ નહીં ચાલે, બરાબર. તો મિત્રો હવે કઈ સંખ્યા વડે ચેક કરવાનું? 7 વડે નહીં ચાલે. તો હવે મિત્રો એની પછીની સંખ્યા છે 11. તો 11 એની પછીની અવિભાજ્ય સંખ્યા છે, ચેક કરવી, બરાબર. તો મિત્રો હવે જો 11 વડે ભાગ ચાલે છે કે નહીં, બરાબર. તો મિત્રો અહીંયા જોવા જાવ તો 11 6 66, કારણ કે 11 7 77 તો મોટા થઈ જાય એટલે 11 6 66 વડે ભાગ ચાલે. 74 માંથી મિત્રો કેટલા બાદ કરવાના? 66. એટલે મિત્રો આપણો જે જવાબ આવશે અહીંયા 8. આની બાદબાકી કરતા જવાબ કેટલો આવશે? 8. ઉપરથી વિતરા 2, એટલે 11 7 77 વડે ભાગ ચાલવો પડે. 11 7 77, બરાબર. હવે મિત્રો કેટલા વધે? 5 વધે, બરાબર. કારણ કે 82 માંથી તમે 77 બાદ કરશો એટલે 5 વધશે. મિત્રો મને નથી લાગતું કે હજી ભાગ ચાલશે, કારણ કે અહીંયા તો 59 એટલે પાછું હજી તમે આગળ ભાગ ચલાવશો કદાચ, બરાબર. તો શેષ 0 તો નથી જવાની, કારણ કે 11 ના ઘડિયામાં 59 નથી આવવાનું. તો મિત્રો એની પછીની કઈ સંખ્યા હવે લેવાની? તો મિત્રો હવે એની પછીની સંખ્યા એટલે કે મિત્રો હવે આપણે એક કામ કરવી, 13 વડે ભાગાકાર કરી જોઈએ. 7429 ભાગ્યા 13, બરાબર. 7429 ભાગ્યા મિત્રો તમે 13 કરો, બરાબર. તો હવે ચેક કરવી 13 નો ઘડિયો બોલો મિત્રો, કે 13 નો ઘડિયો ત્યાં સુધી બોલો ને 74 કરતા નાની સંખ્યા આવે ત્યાં સુધી, બરાબર. એટલે મિત્રો તમે જુઓ કે 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52, 13 પંચા 65, 13 ચોક 78 મોટા થઈ ગયા, 13 પંચા 65,
વડે ભાગ ચાલે. હવે તો 74 માંથી કેટલા બાદ કરવાના? 65. 74 માંથી 65 બાદ કરો એટલે કેટલા આવે? 9 આવે. ઓકે, હવે ઉપરથી ઉતરા 2. એટલે હવે મિત્રો તમે ભાગ ધરવો. 13 × 5 = 65, 13 × 6 = 78, 13 × 7 = 91. એટલે 13 × 7 = 91 વડે જો ચેક કરો, 92 માંથી 91 જાય એટલે 1 વધે. બરાબર, ઉપરથી ઉતરા 9. મિત્રો આ સંખ્યા વડે પણ ભાગ ચાલશે નહીં. તો હવે મિત્રો હવે એની પછીની સંખ્યા ચેક કરવી 17. બરાબર, 7429 ભાગ્યા 17. મિત્રો 17 નો ઘડિયો બોલવી. 17 × 1 = 17, 17 × 2 = 34, 17 × 3 = 51, 17 × 4 = 68. 17 × 4 = 68 વડે ભાગ ચાલશે. 17 × 5 = 85 મોટા થઈ જાય એટલે 17 × 4 = 68 વડે ભાગ ચાલે. બરાબર, 74 માંથી 68 જાય તો 74 માંથી 68 જાય એટલે કેટલા વધે મિત્રો? અહીંયા 6 વધશે. બરાબર, હવે ઉપરથી ઉતરા 2. બરાબર, હવે કેટલા વડે ભાગ ચાલે મિત્રો? 17 × 4 = 68 થયા એટલે એ તો મોટી સંખ્યા થઈ ગઈ એટલે 17 × 3 = 51 વડે ભાગ ચાલે. સોરી, બરાબર, 17 × 3 = 51 વડે ભાગ ચાલશે. બરાબર મિત્રો, હવે 62 માંથી 51 બાદ કરો. મિત્રો 62 માંથી 51 બાદ કરો એટલે મિત્રો અહીંયા કેટલા વધશે? કે 62 માંથી 51 બાદ કરો એટલે મિત્રો અહીંયા વધશે આપણે 11. બરાબર, અને હવે ઉપરથી ઉતરશે 9. તો મિત્રો જુઓ કે હવે 17 વડે ભાગ ચાલશે. બરાબર, શું લેવાને? કારણ કે અહીંયા 17 × 7 કેટલા થાય? 119. એટલે 17 × 7 = 119. 119 માંથી 119 એટલે 0. એટલે એનો મતલબ એમ કે મિત્રો આનો કઈ સંખ્યા વડે ભાગ ચાલ્યો? 17 વડે. તો 437 આવ્યા. તો મિત્રો જોતા જઈએ કે હવે 7429 ભાગ્યા 17 કરો. બરાબર, તો મિત્રો કેટલા આવ્યા હતા? 437. ડાયરેક્ટ આપણે 19 વડે ભાગ ચેક કરવી. 19 વડે, કારણ કે મને એવું લાગે 17 પછીની કદાચ એકાદી અવિભાજ્ય સંખ્યા વડે આનો ભાગ ચાલતો હોય. બરાબર, 17 પછીની અવિભાજ્ય સંખ્યા વડે જ ભાગ ચાલતો હોય. આનો 19 વડે આપણે મિત્રો ભાગ કરી જોઈએ. બરાબર, 19 × 1 = 19, 19 × 2 = 38. બરાબર, તો 19 × 2 = 38 મિત્રો. 19 × 2 = 38 એટલે સમજી લો કે હવે આપણે 43 માંથી 38 બાદ કરી દઈએ. બરાબર, તો 43 માંથી મિત્રો 38 બાદ કરો એટલે કેટલા વધે? 5. એટલે 19 × 3 = 57. 57 માંથી 57 જાય એટલે 0. તો મિત્રો જુઓ કે 437 ભાગ્યા 19 કરો એટલે શેષ 0 આવી એટલે કેટલા વધ્યા? 23. બરાબર, તો અહીંયા મિત્રો આપણો જવાબ આવી ગયો કે 437 ભાગ્યા જો મિત્રો આપણે 19 કરવી, 437 ભાગ્યા 19, તો મિત્રો આપણો જવાબ કેટલો આવે? 23. બરાબર, તો મિત્રો હવે એના અવયવ લખવા હોય આપણે કે 7429 ના અવયવ 17 × 19 × 23. તો મિત્રો આ એના અવયવ. તો મિત્રો આપણે જોયું કે સ્વાધ્યાયની અંદર જે 4 સંખ્યા આપી હતી એને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે પ્રોપર કઈ રીતે દર્શાવાય. તો મિત્રો આવા નવા હજી પણ આપણે બરાબર પ્રેક્ટિસ માટેના દાખલા જે છે હું તમને હોમવર્કમાં આપું છું, જે દરેક વિદ્યાર્થી સોલ્વ કરજો. બરાબર, તો આપણે 3 એટલે કે તમારે કોમેન્ટ બોક્સની અંદર મને કહેવાનું છે. બરાબર, કે શું જવાબ આવશે. તો મિત્રો પહેલી સંખ્યા હું તમને આપું છું 426. બરાબર, મિત્રો બીજી સંખ્યા છે 212. તો મિત્રો 426 અને 212 આ બંનેના અવિભાજ્ય અવયવ તમારે મને કહેવાના છે કે એને ગુણાકાર સ્વરૂપે કઈ રીતે દર્શાવાય. મિત્રો હવે આની પછીનો જે પ્રશ્ન છે લસા અને ગુસા વાળો પ્રશ્ન છે. તો મિત્રો એમાં પણ ખાસ ધ્યાન રાખશું. તો મિત્રો આપણો જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે જોશું પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.